જી કાકા, અમારા ઝાલોદ તાલુકાની અંદર શારદા ગામ, ટાટાકોળા, ચાયણ, ગુરવાડા આવેલું છે. એની અંદર જે એરપોર્ટ આવે છે એનું સરકારે સર્વે કર્યું છે, કોઈને જાણ કરી નહોતી, ઉપરથી સર્વે કર્યું છે. એના માટે અમે રોકટોક રાખી હતી, બરાબર. અને જે જંગલની જમીન છે એ પણ અમારે એમાં મંડળી ચાલે છે. ખાતું એમ કે છે કે અમારા જંગલ ખાતું અમે એરપોર્ટને જમીન આપીએ, પણ અમે વિરોધ કરી રહ્યા છે. એ જંગલ ખાતું ક્યારનું છે? અંગ્રેજો વખતે જંગલ ખાતું ક્યાં હતું? અમારે મંડળી ચાલે છે. અત્યારે અમે સરકારને જંગલ ખાતાને 50% ઘાસ આપીએ છીએ, બાકીનું બળતણ છે, ઘાસ છે, એ બધું અમારા બાપનું છે, અમે વાપરીએ જ છે. આ રીતે જો જંગલનો જમીન લઈ લે કે બીજી પડતર જમીન લઈ લે, એ અમે તદ્દન આપવા માંગતા નથી. સરકારને અમે વિરોધ કરીએ છીએ. અમારા બાળ બચ્ચા એના પર જીવે છે. થોડી ઘણી જમીન છે, અમે જંગલની જમીન બી ખેડીએ છીએ. એની અંદર અમે પાક લઈને અમારા માણસોનું ભરણ પોષણ માંડ કરીએ છીએ. એ જો છીનવાઈ જાય તો અમારે પછી એવું ક્યાં? એના કરતા સરકાર અમને મારી નાખે તો અમે પછી કોઈ લડનાર છે નથી, પછી શાંતિથી બનાવી શકીએ. પણ જ્યાં સુધી અમારો આત્મા છે ત્યાં સુધી તો અમે લડીશું. છેક જ્યાં કોર્ટ સુધી અમે કેસ મૂકી દીધો છે. એના પછી કોર્ટ જો એ ચુકાદો સારો ના આવે તો અમે સુપ્રીમ કોર્ટમાં પણ જવા તૈયાર છે. એટલી અમારી ખાતરી છે. છેક છેલ્લે સુધી અમે લડી લેવા માંગીએ છીએ અને સરકારને 1 ઇંચ પણ જમીન આપવા માટે અમે તૈયાર નથી. તમારું નામ? કલજીભાઈ વેસ્તાભાઈ માવી.